જય માતાજી, જય દ્વારકાધીશ। આજે અમે ગયા છીએ નગર વિપડિયા ગામમાં આવેલા મહાદેવના મંદિરે। આમ જો અહીં કૈલાશ પર્વત જેવો જ એક પર્વત છે। અમે લોકો તો દર વખતે જઈએ ત્યારે આ પર્વત પર અમે બધા જ બાળકોથી લઈને મોટા લગી બધા જ આ પર્વત પર ચડીએ છીએ। અને ગામના લોકોની એવી માન્યતા છે કે કૈલાશ પર્વત લાઈફમાં ક્યારેય ચડી તો ના જ શકાય, પણ જો મહાદેવની કૃપા રહી તો આ આર્ટિફિશિયલ પર્વત પણ આપણે ચડીએ તો મહાદેવની એટલી જ કૃપા હોય છે। અહીંનું તમે ખાલી વાતાવરણ તો જુઓ, ખૂબ જ સરસ છે। અને અમે બધા જ બાળકોથી લઈને મોટા આમ જુઓ બધા હર હર મહાદેવનો નાદ કરીને ત્યાં બેઠા છીએ। ત્યારબાદ તમને આ પર્વત બતાડું, જુઓ એમાં અત્યારે સનસેટ પોઈન્ટ છે અહીંયા બહુ જ મસ્ત। એટલે અમારા નિક્કુ આંટી કે જે ફોટો પાડે છે, જે ક્યારેય પણ ફોટો ના પાડે પણ વ્યૂ જ એટલો મસ્ત છે ને કે એને આજે સામેથી કીધું કે મારે ફોટો પાડવો છે। આમ જો ત્યારબાદ જ્યારે કૈલાશ પર્વત પાસે આપણે જઈએ છીએ ત્યારે મહાદેવની શિવલિંગ અને મહાદેવ સાક્ષાત બિરાજમાન છે। ત્યારબાદ કૈલાશ પર્વત પણ મહાદેવ બિરાજમાન છે। જુઓ હવે આપણે જશું મહાદેવની આરતીમાં, અને અહીં આવો તો મહાદેવની આરતી જરૂરથી લેજો। આ છે વરુડીમાનું બહુ પ્રાચીન મંદિર, અને ત્યાં પણ આરતી આપણે લેશું। અને ખોડિયારમાં પણ છે મંદિરની અંદર, તેના પણ આપણે દર્શન કરીશું। ત્યારબાદ હવે આપણે જઈએ રામાપીરની આરતીમાં। અહીં સતીમાનું પણ મંદિર છે। અને જો હવે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો।